રજૂઆતી। તો વાત કરીએ તાપીમાં વાલોડના ડોડિયા ફળિયામાં ભારે હોબાળો થયો છે। રામનવમી નિમિત્તે સામાન લેવા જતા યુવકોને અટકાવવામાં આવ્યા હતા। વિધર્મી સહિત 2 શખ્સોએ યુવકોને અટકાવતા વિવાદ સર્જાયો હતો। બંને શખ્સોએ યુવકોને ચપ્પુ બતાવી ધમકાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે। ઘટનાની જાણ થતા ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। આસપાસના ગામમાંથી હિન્દુ સંગઠનો પોલીસ મથકે પહોંચ્યા હતા। સફાન આમલીવાલા સહિત પોલીસે 2ની ધરપકડ પણ કરી છે। તો ધમકી આપનાર આરોપીઓનું સરઘસ કાઢવા લોકોની માંગ છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। તાપીના વાલોડમાં ડોડિયા ફળિયામાં ભારે હોબાળો થયો છે, શું વધુ અપડેટ? ચોક્કસ વાલોડના ડોડિયા ફળિયા વિસ્તારમાં આજે સવારના અરસામાં જે 3-4 યુવકો રામનવમીના તહેવાર નિમિત્તે જયારે બજારમાં સામાન લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન અહીંયા વિધર્મી યુવકો દ્વારા તેમના જોડે બોલાચાલી થતા એમાંથી એક યુવક દ્વારા એને ચપ્પુ બતાવીને મારવાની ધમકી આપતા આ સમગ્ર મામલો તંગ બન્યો હતો અને આ સમગ્ર મામલાને લઈને જે તબદીલી સર્જાઈ હતી જેને લઈને વાલોડ પોલીસ મથકે હિન્દુ સંગઠન તેમજ મુસ્લિમ સમાજના લોકો ભેગા થતા ભારે હોબાળો મચી ગયો હતો, જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો વાલોડ પોલીસ મથકે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। હાલ જે વાત કરવામાં હાલ તો જે એક વિધર્મી યુવક છે જેનું નામ છે હનીફ આમલીવાલા, એની અને એક અન્ય સગીર યુવકની હાલ તો પોલીસે એના વિરુદ્ધ ગુનો દાખલ કરી અટકાયત કરી છે અને સમગ્ર મામલાને લઈને હાલ તો મામલો થાળે પડી ગયો છે। પરંતુ જે આરોપી હતા એ લોકોનું સતત કાઢવાને લઈને બંને સમાજના આગેવાનો દ્વારા જે વાતાવરણ બન્યું હતું, પરંતુ પોલીસે સમય ચૂકવતાને લઈને હાલ સમગ્ર મામલો થાળે પડી ગયો છે। જી આભાર દીપક સમગ્ર માહિતી બદલ।